ખેડાની પોલીસે 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। 1 કરોડની ટીપ આપનાર સહિત 2 શખ્સની ધરપકડ કરાઈ છે। ટીપ આપનાર રાહિત સૈયદ, પૈસા રાખનાર મુજીબ મલેક, ઇલિયાસ મંસૂરી સકંજામાં આવ્યા છે। પોલીસે લૂંટમાં વપરાયેલા વાહનો સહિત 68,03,000ની રોકડ પણ જપ્ત કરી છે। તો નડિયાદની એક્સિસ બેંકમાંથી આ શખ્સોએ ઉપાડ્યા હતા 1 કરોડ રૂપિયા। સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોનલાઈન પર। સંદીપ, ખેડાની પોલીસે 1 કરોડની લૂંટનો ભેદ આખરે ઉકેલી નાખ્યો છે। શું વધુ ખુલાસા થયા છે? ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લા પોલીસ વધુ એક વખત સફળ બની છે। કહી શકાય કે લૂંટનો ભેદ 15 દિવસમાં આ બીજી જે ઘટના હતી તેમાં પણ અત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડી સમગ્ર જે લૂંટની ઘટના છે તેની ઉપરથી પડદો ઉચકી લેવામાં આવ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી ને જે 3 આરોપી લૂંટમાં સામેલ હતા તેની ધરપકડ કરી 68.3 લાખ રૂપિયાની જે રકમ છે તે રિકવર કરી કુલ 70 લાખ ઉપરાંતનો જે મુદ્દા માલ છે તે જપ્ત કરી લેવામાં આવશે। 3 આરોપીઓની જો વાત કરવામાં આવે તો મુખ્ય સૂત્રધાર એવા રાહિત સૈયદની અત્યારે ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને તેની સાથે અન્ય જે 2 ભાઈઓ છે તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે 5 આરોપી છે જેમાં રાહિલ સૈયદની જે પત્ની છે તે પણ અત્યારે ફરાર ચાલી રહી છે અને અન્ય અજાણી ઇસમ પણ ફરાર ચાલી રહ્યો છે। સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો 20 તારીખના રોજ ખેડા હાઈવે ઉપર બેટાડી લાટ ગામ નજીક રિક્ષાને આંતરી કેટલાક ઇકોમાં આવેલા જે ઇસમો છે તેમના દ્વારા રિક્ષા ચાલકને માર મારી 1 કરોડની લૂંટ કરવામાં આવી છે। આ 1 કરોડ રાહુલ જે સૈયદ છે તેમને નડિયાદ એક્સિસ બેંકમાંથી કાઢ્યા હતા અને પોતાના ખાતામાંથી કાઢેલી રકમ પોતાની પાસે રહે તેને લઈને સમગ્ર ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું હતું ને ધોળકાના જ કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ટીપ આપવામાં આવી હતી ને તેમાં લૂંટનું જે સર્કસ છે તે રચી કાઢવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના દિવસોમાં જ પોલીસ દ્વારા સમગ્ર જે ભેદ છે તે ઉકેલી અત્યારે 3 આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી જે 8 જેટલી ટીમો બનાવીને જે અન્ય 5 ફરાર આરોપીઓ છે અને જે 30 લાખ જેટલી માતબર રકમ હજુ રિકવર કરવાની બાકી છે તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। જી સંદીપ, આભાર।